નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દબાણના અતિક્રમણથી બાલાપર બુદ્રો અબડાસાના રહીશને આફ્રિકાથી વતન દોડી આવવું પડ્યું। દબાણના અતિક્રમણથી બાલાપર બુદ્રો અબડાસાના રહીશને આફ્રિકાથી વતન દોડી આવવું પડ્યું। બાલાપર ગામે જમીનના રસ્તા પર દબાણના આક્ષેપ ઉઠી રહ્યા છે। અરજદારને આફ્રિકાથી વતન કચ્છ આવી રજૂઆત કરવાની ફરજ પડી છે। ગામના તલાટી, તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓને છેલ્લા 12 મહિનાથી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જરૂરી પગલાં ન લેવાતા અને ન્યાય ન મળતા કલેક્ટરને રૂબરૂ મળી બાલાપર બુદ્રો ગામના અને આફ્રિકા વસતા સમીરભાઈ ભાનુશાલી દ્વારા રજૂઆત કરાશે। હલો, મારું નામ છે સમીર કરમસિંહ ભાનુશાલી, ગામ બાલાપર, તાલુકો અબડાસો। હું અહીંયા મારા પ્લોટ ઉપર આવ્યો છું અને જોઉં છું આ લોકોએ દબાણ કરી બેઠા છે, અતિક્રમણ, દબાણ માફિયા, જગ્યા માફિયા લોકો। હું 1 વર્ષથી કોર્ટમાં લડું છું, બધી જગ્યાએ તલાટીઓ, ટીડીઓ બધામાં અરજીઓ કરી છે। અરજીઓ કરવા પછી ખાલી લોકો પેપર પર કામ કરે છે, કોઈ જવાબ આપતા નથી। પછી છેવટે હું આફ્રિકાથી આવ્યો, 3 વાર આવ્યો છું। આ વખતે પણ આફ્રિકાથી આવ્યો છું અને સીધું કલેક્ટર ઓફિસમાં ગયો હતો, ત્યાં મને સારો જવાબ મળ્યો। એ લોકોએ મને આશ્વાસન આપ્યું છે આવતીકાલે તમે કાગળિયા લઈને આવો અને અમને તમારાનું નિરાકરણ કરી આપીશું। પણ અમે પાછા અમારા ગામે આવ્યા છીએ અને આ જગ્યા દેખાણી છે, અમારે બહાર જવાનો રસ્તો છે અને આ દબાણ કર્યું, છેલ્લા 2 મહિનાથી આ દબાણ કર્યું છે। કોઈ તલાટી, સરપંચ કે કોઈ તાલુકા અધિકારી અમારું સાંભળતા નથી। અમે આટલું બધો પત્ર વ્યવહાર કર્યો છે તોય અમને કોઈ સાંભળતા નથી। છેવટે મારે આફ્રિકાથી અહીંયા આવવું પડ્યું છે અને કલેક્ટર સાહેબની કામગીરી જોઈને મને આશા જાગી છે કે એમના તરફથી મને ન્યાય મળશે અને સારું કામ કરે છે કચ્છ જિલ્લા માટે। દબાણકર્તાનું નામ છે દીપક જયંતિભાઈ ગજરા અને એના પરિવારજનોને આ લોકોએ દબાણ કર્યું છે। અમારા બહાર જવાનો રસ્તો બંધ કરી દીધો છે અને આમાં આટલું બધું કરવા છતાં પણ સાંઠગાંઠ, અહીંયાની જે સાંઠગાંઠો છે કોઈ સાંભળતું નથી। 10 વખત અમે એના પગે લાગવા ગયા છે, તલાટી સૂઈ જાય છે ઓફિસોમાં તોય સાંભળતા નથી। ટીડી ઓફિસમાં પણ અમે લોકો આટલું બધું કર્યું છે તોય સાંભળતા। છેવટે અમે કલેક્ટરના શરણે ગયા છીએ અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે અને તમારું બધું કામ સારું થઈ જશે, તમે કાલે કાગળિયા લઈને આવો, તમે જોઈને આના પર સખ્ત કાર્યવાહી કરીશું અને પગલાં લેશું એવી અમને આશા છે। અમારી પ્રશાસનિક માંગણી છે અમારો ન્યાય કરો અને આ જગ્યાનો રસ્તો ખુલ્લો કરો અને જે પણ દબાણ હટાવવાની કોશિશ કરો જેથી કરીને અમારો આવવા જવાનો રસ્તો બાકી રહે। અને તે સિવાય પણ એ લોકોએ ગામમાં સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે, 1 નથી 10 જગ્યાઓ બનાવી છે અહીંયા। એના પર પણ અમે એનું ધ્યાન દોરીશું કે બીજાનું પણ કામ થાય, બીજાનું પણ ભલું થાય આ બાબતમાં। એ લોકોને કાંઈક સેટિંગ કર્યું છે આમાં, અમને એમ જ લાગે છે। અમે દર વખત જઈએ છીએ, એ લોકો સાંભળતા નથી, અહીંયા જગ્યા પર આવીને એકની બીજી જગ્યાઓનો રિપોર્ટ કરે છે। અમારી પાસે બધો પત્ર વ્યવહાર છે, જેટલું પણ અમે કમ્યુનિકેશન કર્યું છે બધામાં ખોટા રિપોર્ટો ઉપર સુધી જાય છે, એ લોકો ઉપર સુધી કામ કરતા નથી। હું આફ્રિકાથી પણ 10 વખત ફોન કરી ચૂક્યો છું, એ લોકોને કોઈ સાંભળતા નથી। છેવટે મારા વકીલ સાહેબને મેં આની વિનંતી કરી અને એ પણ પોતાનું કામ છોડીને અમારા ગામમાં આવ્યા છે જોવા માટે। અને આગળ કાલે અમારી સાથે મિટિંગ છે કલેક્ટર સાહેબની અને કલેક્ટર સાહેબ સામે અમે બધી રજૂઆતો કરીશું અને આ રિપોર્ટ એમને આપીશું। હા, વધુમાં હું જણાવું છું કે હમણાં જે કચ્છમાં ચાલી રહ્યું છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, જગા દબાણની, એટલે ગ્રેબિંગ એક્ટ કહેવાય છે, એના હિસાબે હું કાલે પણ રજૂઆત કરીશ અને એ માટે કલેક્ટર સાહેબ મને બહુ બધી હેલ્પ કરશે એવી મને આશા છે અને બધો પૂરો રિપોર્ટ આપીશ અને એના વિશે બધું પૂરી જાણકારી એ લોકોને આપી દઈશ। આ કચ્છ અબડાસામાં આ ટાઈપનું દૂષણ બહુ બધું વકર્યું છે અને કોઈને પણ આ જાતની તકલીફ હોય છે તો અમારા વકીલ સાહેબ છે ને અમારા બીજા સહયોગી ભાઈઓ છે, આ બાબતે હેલ્પ કરશે ને આના માટે ઘણી બધી આપણને હેલ્પ મળી રહેશે એવી આશા રાખું છું। હું દીપક શંકરલાલ ભાનુશાલી, समीरभाई जो भाजो छोकरो इन प्लॉट तेसी 12 महीने थी करियूं था प्रोसेस हाणे प्लॉट आके वताया तो तानो ई असांजे रस्ते में जगह ए लोग बधियो नो हाणे नेक्स्ट ई जगह असांजे प्लॉट में बांधकाम चालू करे वेठो दबाण करे बराबर। ई असांजे ॿाहिरि वञण जो रस्तो है ने हिते जेको मकान नहीं मिले इन जो तलावड़ी जेको तरा चवा जाए कच्छ में इन जो तरा ते वञण जो रस्तो है। अॻियां प्लॉटिंग है तो असीं अॻियां नो एग्जिट नथा करे सघूं। पंचायत हिसाबे असांजे ॿाहिरि जो वञण जो रस्तो ई है, दबाण करे ने ही लोग सॼो एल में सॼो दबाण करे नो असांजे हेठां। हाणे आउं के वताया तो हितां ही रस्तो पंहिंजे गाम में जा घरे अचे जो रस्तो है हेॾा, ही तलावड़ी है गाम जी पाणी जी, ही रस्तो वञे थो सीधो असांजे प्लॉट में, इन जे विच में मकान जो दबाण करेलो है ऐं नहरे सघो था ॿियो मकान जो दबाण है हेॾां नो। ही पहिरियों ब्लॉक थी गाम जो रस्तो है जेको पंचायत बनाए ॾिने। हाणे असांजो अचे वञण जो रस्तो ही है, हाणे ॿियो मकान जे लीधे असांजो अचे वञण जो रस्तो बंदि थी वियो आहे हिकदमि।
अचे वञे जो कोई चांस ना आहे ने तलावड़ी ते अचे जो बि कोई चांस ना आहे ॿाहिरि वञण जो बि कोई चांस ना आहे असांजे प्लॉट में त ही सॼो रस्तो आहे। हाणे प्रशासन से मुंहिंजी रिक्वेस्ट आहे जेको आहे तात्कालिक पगला गिने में अचे। असीं 12 महीने थी दौड़ूं वेठा, हाणे थकी रहिया आहियूं दौड़ी दौड़ीने, तॾहिं असीं न्यूज़ ने मीडिया खे बोलायो आहे ने काल कलेक्टर से मीटिंग करे ने असांखे આગળ जो स्टेप કરવું है। સપ્ટેમ્બર મહિનાથી નોટિસ વ્યવહાર અમારે ચાલુમાં છે તલાટી શ્રી બાલાપર અને સરપંચશ્રીને કે અહીંયા કને જે મોટા પાયે જે પાછળના ભાગે જે મકાન દેખાય છે એ મકાનનું બાંધકામ ચાલુમાં હતું ત્યારથી અમે લોકો પત્ર વ્યવહાર કરીએ છીએ ને લગભગ 8 થી 10 વાર અમે અહીંયા કને સ્થાનિક જગ્યાએ તલાટીને ને સરપંચને જાણ કરી ગયા છીએ, બતાવી ગયા છીએ કે અહીંયા કને જે દબાણ કર્યું છે કોઈ જાતનો પરવાનગી વગર ને કોઈની માલિકીની જગ્યા નથી, સરકારી પડતર જમીન છે, એ ખુલ્લી જમીન રાખવાની છે, એ જગ્યાએ મકાન મોટા પાયે અહીંયા દબાણ કરવામાં આવેલું છે। જે મકાન અને દૂર કરવા માટે લગભગ સપ્ટેમ્બર મહિનાથી અમે રજૂઆતો કરીએ છીએ, લેખિતમાં 3 થી 4 વાર રજૂઆત કરેલી છે, તેમ છતાં તલાટી શ્રી તરફથી કે સરપંચ શ્રી તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ને અત્યારે જોવામાં આવે તો પાછળ જે મકાન કર્યું છે એ તો કર્યું છે, પણ એ ઉપરાંતમાં 2 મહિનાથી બીજી વધારાની દિવાલ ઊભી કરી છે, વધારાનું દબાણ કરેલું છે, તેમ છતાંય ટીડીઓ કે તલાટીશ્રી કોઈ પણ જાતનું કંઈ કાર્યવાહી કરી શકતા નથી, જેના માટે અમે કલેક્ટરશ્રીને અરજી કરેલી છે ને આવતીકાલે કલેક્ટર સાહેબને મળી અને જે ખોટા ગેરકાયદેસર દબાણ ખુલ્લી જમીનોમાં જે દબાણ કરવામાં આવે છે એ દૂર કરવા માટે અમે રજૂઆત કરશું।